બનાસકાંઠા જિલ્લાના ડીસામાં છેલ્લા 6 વર્ષથી 7 સ્ટાર ગ્રુપ દ્વારા અલગ અલગ અનોખા સેવાકીય કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે। 7 સ્ટાર ગ્રુપ દ્વારા અનેક બેરોજગાર લોકોને રોજગારી આપવાનું કાર્ય કર્યું છે, તેમજ અનેક નિરાધારના આધાર પણ બન્યા છે, તેમજ ભૂખ્યાને ભોજન પણ આપ્યું છે, તેમજ અનેક અસ્થિર મગજના લોકોને આશરો આપ્યો છે। ત્યારે આજે ડીસાના હીરા બજાર વિસ્તારમાં એક મકાનમાં એક મહિલાએ તેના 13 વર્ષીય પુત્રને છેલ્લા 6 મહિનાથી એક રૂમમાં સાંકળથી બાંધી બંધક બનાવ્યો હોવાનું 7 સ્ટાર ગ્રુપના સભ્યોને જાણ થતાં 7 સ્ટાર ગ્રુપના તમામ સભ્યો ત્યાં પહોંચી છેલ્લા 6 મહિનાથી એક રૂમમાં સાંકળથી બાંધેલા 13 વર્ષીય બાળકને મુક્ત કરાવ્યો હતો અને ફરી પોતાનું જીવન સામાન્ય માણસની જેમ જીવે તે માટે આજે 7 સ્ટાર ગ્રુપના સભ્યોએ 13 વર્ષીય યુવકને બંધકમાંથી મુક્ત કરાવ્યો હતો અને અનોખું કાર્ય કરવામાં આવ્યું હતું। તેમના કાર્યને લઈ જિલ્લાના સૌ લોકો તેમના કાર્યને બિરદાવી રહ્યા છે। મારું નામ સુભાષભાઈ છે અને અમે ડીસામાં લાસ્ટ 6 વર્ષથી 7 સ્ટાર ગ્રુપ કરીને એક ગ્રુપ ચલાવીએ છીએ, જેથી દરેક જરૂરિયાતમંદને મદદ કરી રહ્યા છીએ। તો આ જે કેસ છે એ આજથી 5 દિવસ પહેલાં અમારા જોડે આવ્યો હતો અને અમને એટલી જાણકારી મળી કે એક 13 વર્ષનું બાળક છે અને છેલ્લા 5 મહિનાથી એક રૂમમાં એની માતાએ જ એને બંધ કરી દીધો છે અને ખૂબ જ ખરાબ કન્ડિશનમાં છે। તો અમે જ્યારે રૂબરૂ પહોંચી અને બાળકની પરિસ્થિતિ જાણી તો અમારા પણ રૂવાટા ઊભા થઈ ગયા એ બાળકને જોઈને, કેમ કે એ બાળકને એની માતાએ સાંકળથી બાંધી રાખ્યો હતો અને એ બાળકની અંદર લાસ્ટ 25 થી 30 દિવસનું ટોયલેટ પણ હતું અને એનો જે રૂમમાં હતો એ રૂમની કન્ડિશન બહુ જ ખરાબ હતી। એ રૂમમાં એટલી દુર્ગંધ મારી રહી હતી કે અમે લોકો 2 મિનિટ પણ ત્યાં ઊભા રહી શકતા નહોતા અને એ બાળક એમાં 5 મહિનાથી રહી રહ્યો હતો। તો વિચારી શકો કે કેવી પરિસ્થિતિમાં હશે। પછી અમે બાળકને ત્યાંથી રેસ્ક્યુ કર્યો, એને કમ્પ્લીટ નવરાવી દોરાવી એના બાલ બીજા કટિંગ કરી અને એની મધરની પરમિશન લઈ ને અમે લોકોએ એને અમારા જોડે નગરપાલિકા સંચાલિત જ્યોતિ સામાજિક સેવા સંચાલિત સેન્ટર છે ત્યાં 2 દિવસ માટે રાખ્યો, પણ બાળકની માનસિક પરિસ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ હતી 5 મહિના રૂમમાં બંધ રહેવાના કારણે। તો ફરી એના માતાના જોડે મૂક્યો ને આજે 2 દિવસ પછી પાલનપુર બાળ વિકાસ સંસ્થામાંથી અધિકારીઓની ટીમ આવી અને બાળકને રેસ્ક્યુ કરી અને પાલનપુર લઈ ગયા છે અને બાળકની જિંદગીમાં વધારે બહેતર સુધારો આવશે એવી અમને આશા છે। અને આ 13 વર્ષના બાળકનું નામ મંથન છે અને મંથન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતો હતો 6થા ધોરણમાં, પણ મધરની માનસિક પરિસ્થિતિના કારણે મંથને 5 થી 8 મહિના જેવું બંધ રૂમમાં ભોગવ્યું છે। તો ખૂબ ખરાબ વસ્તુ કહેવાય છે, પણ 7 સ્ટાર ગ્રુપે બહુ સારું કામ કરીને બાળકને રેસ્ક્યુ કર્યું છે।